નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ કલેક્ટરના કડક આદેશ બાદ ડિવાઈડર તોડનારાઓ સામે કાર્યવાહી શરૂ થઈ છે। જસદણ નજીક સ્ટેટ હાઈવે પર ગેરકાયદેસર કટ મારી ડિવાઈડર તોડવાના મામલે પ્રથમ ગુનો નોંધાયો છે। માર્ગ મકાન વિભાગના ઇજનેરે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। સરકારી મિલકતને ₹60,000નું નુકસાન પહોંચાડવા સાથે ગંભીર અકસ્માતનો ભય ઊભો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટમાં 8 વર્ષ જૂના કેસનો અંતે ભેદ ઉકેલાયો છે। બંગાળના બાળકને કામ માટે લાવનાર ઠેકેદારે કામ ન કરવા બદલ અમાનુષી અત્યાચાર કરી તેની હત્યા કરી હતી। પુરાવા નાશ કરવા માટે આરોપીએ બાળકના શરીરના અલગ અલગ ટુકડા કરી દીધા હતા અને માથું આજી નદીમાં ફેંકી દીધું હતું। રાજકોટ પોલીસે અગાઉ બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા। તે સમયે એક પરિવાર દ્વારા પોતાના બાળક ગુમ હોવાની જાણ કરવામાં આવી હતી। પૂછપરછમાં ઠેકેદારે હત્યાની કબૂલાત આપી છે। હાલ ડીએનએ મેચિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને રિપોર્ટ બાદ સત્તાવાર રીતે હત્યાના ગુનામાં ફરિયાદ નોંધાશે। આરોપી હાલ કલકત્તા જેલમાં બંધ છે અને ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ પ્રક્રિયા હાથ ધરાશે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે આવેલા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તોરણિયા પાટિયા નજીકના ખરીદી કેન્દ્ર પર તોલા માટે મજૂરો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ઘઉં ભરેલા ટ્રેક્ટરો સાથે 2 દિવસ સુધી રાહ જોવી પડી હતી। તાપમાં લાંબી લાઈનોમાં ઉભા રહેલા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો। જવાબદાર તંત્રને જાણ કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। આવી તકલીફ તો ક્યારેય પડી નથી, એવી તકલીફ પડે અત્યારે। મારા પેટ્રોલની લાઈનમાં ઉભા રહીએ, આ જણસીની લાઈનમાં ઉભું રહેવું, અહીંયા કાંટાવાળા કોઈ નથી। કાલના 3:30 વાગ્યાના અમે અહીંયા છીએ, નથી ચા પાણીની વ્યવસ્થા, કાંઈ અહીંયા છે જ નહીં, કાંઈ નંબર નહીં, નાસ્તો પાણી કાંઈ નહીં, ભૂખા પેટે બધા છીએ। માંગ છે કે આ રીતે આ લાઈનમાં ઉભું રહેવું, સરકારને કાંઈક ધ્યાન દો તમે, બરોબર। રોડ ખાતામાં નથી ધ્યાન દેતા, અહીંયા નથી દેતા, ક્યાં ધ્યાન દે સરકાર? એ કે અમને લઈ આવો, અમને લઈ આવો, અમે લેવા માંગી બધાને, જે સરકાર આવું એમાં અમને વાંધો નથી, અમે એને મત દઈ, પણ આ મતનો દુરુપયોગ થાય આ શું કામનું? ખેડૂતને પાયમાલ કરી નાખવાના ધંધા કરવા છે। ટોટલી 20 થી 25 ટ્રેક્ટર છે। કાલે 4-5 વાગ્યાના આવ્યા છે, તોલિયાની કોઈ વ્યવસ્થા નથી અને આ ટ્રેક્ટર વાળાને શું આમ બધું બધા ખેડૂત ભાડે લઈને આવ્યા હોય, બરાબર, 3-4 હજાર રૂપિયા ભાડું હોય, તો અત્યારે ટ્રેક્ટર વાળાને શું કરવું? આ ખાલી કરવા કે શું કરવું? આ ગોડાઉનની કોઈ વ્યવસ્થા આપે તો ઠલવી નાખીએ, ભલે તોલ ગમે તે થાય, તો આ ટ્રેક્ટર વાળાથી છૂટા થાય। ખાતા પીતા વગરના છે બધા। બોલો શું લઈને આવ્યા? ઘઉં ભરીને આવ્યા છે ટેકાના ભાવમાં। શું તમારી માંગણી છે? માગણી અમારે ટ્રેક્ટર ખાલી કરી નાખે, બીજું કઈ નહીં। ખેત ઉપજના ઘઉં મેં ટેકાના ભાવે વેચેલા હતા, એમાં મારો વારો આવેલો। વારો આવતા મને મેસેજ મોડો મળેલ અને સવારે 8 વાગે 3 દી ઘઉં લઈને આવવાનું હતું, એટલે આવીને આવી ગયા તો મને આજ ગુરુવારે તમારો ઘઉં લઈને આવવાનું કીધું હતું। અમે આજના ટ્રેક્ટર ભરીને એમને રાતના હેરાન થઈને અહીંયા આવ્યા છે અને અટાણે અમારે હવા વાગે ટ્રેક્ટર ખાલી થઈ અને હજી ટોલનો કોઈ એમાં હજી મેળ પડે એમ જ નથી। સુરત મનપાના ક્લાસ 2 આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી ₹45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ઉધના સાઉથ ઝોનમાં પાણીની લાઇનનું કામ કરતા કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। ફરિયાદના આધારે એસીબીએ ફિલ્મી ઢબે છટકું ગોઠવી ભ્રષ્ટ અધિકારીને દબોચી લીધો છે। અગાઉ પણ અધિકારી ₹15,000ની લાંચ લેતા ઝડપાયા હતા। સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એને સેલરીમાં ઘર નથી ચાલતું એવું લાગે છે કે એક ને એક કરીને જે અધિકારીઓ છે એસીબીના ટ્રેપમાં ફસાઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે ઉધના ઝોનના અધિકારી છે એ 50,000ની લંચ માંગ્યો હતો અને 45,000ની લંચ લેતા ઝડપાયો છે। આપણી જોડે એસીબી ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે એસીબી સાહેબની જોડે વાત કરશું। સાહેબ, આ જે અધિકારી છે આ બીજી વખત પકડાયો છે, એના પહેલાં કેટલું લંચ માંગ્યો હતો, કેટલામાં પકડ્યો હતો અને આ વખતે કેવી રીતે પકડ્યો? ઉધના ઝોનમાં હાલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી જે 45,000ની લાંચની માગણી અને સ્વીકારમાં પકડાયેલા છે।
તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અમે હાથ ધરેલી છે. આ અગાઉ આ જિજ્ઞેશ મોદી છે એ 2021માં રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા. એ દરમિયાન આ જ રીતે પાણી અને ડેનેજ એની વ્યવસ્થા જોઈ રહ્યા હતા. એ કામમાં પણ એમણે 15,000ની લાંચની માગણી કરેલી અને 15,000 રૂપિયામાં પણ પકડાયેલા. આમ આમની વિરુદ્ધમાં હાલ ભ્રષ્ટાચારના 2 કેસ ઉપસ્થિત થયા, આજનો અને 2021નો. આ બંને કેસોને આધારે અમે આગળ તમામ પ્રકારની હાલ અમારી તપાસ છે, એ મુદ્દે અમે કામ કરી રહ્યા છીએ. પેદા કરવા માટે જ ટૂંકમાં કાયદો એ બહુ વ્યાપક અર્થમાં છે અને હું આપના માધ્યમથી તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે અમારો એન્ટી કરપ્શન બ્યુરોનો 1064 નંબર એ અમારો ટોલ ફ્રી નંબર છે. આવી આપની જ્યાં બી ગેરકાયદેસર લાંચની માગણી અથવા તો ઇલીગલ આવું કંઈ ભ્રષ્ટાચાર જેવું જણાય, આ સ્થિતિમાં તમે આગળ આવો, 1064 ઉપર કોલ કરો. અમે તમારું કામ કરવા માટે અહીંયા રેડી જ છીએ અને અમે કાયદેસર તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરીશું. સુરતના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. તસ્કરોએ દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાંથી રોકડ અને માલસામાન સહિત ₹20,000 લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરોના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી. મેં જોયું બધું આમ નજર મારી, જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. ગીર સોમનાથ જિલ્લાના વિશ્વવિખ્યાત સોમનાથ મંદિર નજીક હમીરજી સર્કલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની. મહારાષ્ટ્રથી દર્શનાર્થે આવેલા 65 વર્ષીય કાંતાબાઈ અશોકગીરીને અજાણ્યા 4 વ્હીલ ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રભાસ પાટણ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ફરાર વાહન ચાલકની ઓળખ માટે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં પેવર બ્લોકની કામગીરીમાં સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હલકી ગુણવત્તાવાળા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ચોમાસા પહેલા માત્ર પ્રી મોન્સૂન કામગીરીના નામે વેઠ ઉતારવામાં આવી રહી છે. સમગ્ર મામલે ચીફ ઓફિસર સ્થળ પર નિરીક્ષણ કરીને ગુણવત્તાયુક્ત કામગીરી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. વોર્ડ નંબર 2 માં પણ અલ્તાભાઈ માયાભાઈના ઘરની નીચે પણ બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પણ ત્યાં સારા એવા બ્લોક નાખવાની વાત હતી, પણ સારા એવા બ્લોક નથી નાખવામાં આવ્યા અને ત્યાં પણ જે હલકી કક્ષાના જેમ કે માલ મટીરિયલ વિનાના છે, તમે પગ મૂકો તો બ્લોક તૂટી જાય એવી હાલતના બ્લોક નાખી દેવામાં આવ્યા છે અને લેવલિંગ વગરના નાખવામાં આવ્યા છે. હવે આવનારા સમય તો ચોમાસાનો મહિનો આવે છે. આ ચોમાસાના મહિના પહેલા જો આવા કોન્ટ્રાક્ટરો મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય તો શું આપણા રોડ અને રસ્તા થોડા ઠીક રહેવાના છે? એટલે મારી એક રજૂઆત છે કે આવા કોન્ટ્રાક્ટરોને કોઈ કામગીરી ના આપવામાં આવે. લીંબડી ડિવિઝન હેઠળ ચુડા વિસ્તારમાં સ્પામાં કામ કરતી એક બાંગ્લાદેશી મહિલાને ચુડા પોલીસે ઝડપી પાડી છે. લીંબડી ધંધુકા રોડ પર આવેલા એક કૂટણખાનામાંથી આ મહિલા મળી આવી હતી. વિદેશી નાગરિક હોવાના મામલે પોલીસ દ્વારા તેની ઓળખ અને ભારતમાં રહેવાની કાયદેસર સ્થિતિ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તેના પાસેથી મળેલા દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે લીંબડી અને ચુડા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વહેલી સવારે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલની ફાયર સેફટી વ્યવસ્થા, વોર્ડ, દર્દી રૂમો અને સ્વચ્છતા સહિતની સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે દર્દીઓ સાથે સીધી વાતચીત કરીને તેમની સારવાર અને મળતી સેવાઓ અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો. અચાનક ચેકિંગના કારણે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લા તંત્ર દ્વારા આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને દર્દી કેન્દ્રિત બને તે માટે સમયાંતરે આવા નિરીક્ષણો કરવા આવતા હોવાનું જાણવા મળ્યું છે.
ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામ નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા મયુર અને સિરાજને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા હતા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મયુરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે સિરાજનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉના ડીવાયએસપી સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. અરસામાં નગડિયા ગામ પાસે બે યુવાન મોટરસાઇકલ લઈને આવતા હતા, ત્યારે એને ફોર વ્હીલ ગાડી સાથે એક્સિડન્ટ થયેલું. એમાં એક મયુરભાઈ નામના વ્યક્તિ એ સ્થળ ઉપર મરણ ગયેલા અને સિરાજભાઈ નામના વ્યક્તિ જે મોટરસાઇકલમાં પાછળની બાજુ બેઠેલા હતા એ ઇજાગ્રસ્ત થયેલા હતા અને જૂનાગઢ ખાતે સારવાર માટે ગયેલા, એમનું પણ મૃત્યુ થયેલ છે. આ બંને યુવાનો ધોકડવા ખાતે પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા. ત્યાંથી એમની નોકરી પૂરી કરી અને એમના ગામ જસાદાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે નગડિયા ગામ પાસે આ એક્સિડન્ટનો બનાવ બનેલો છે. ગાડી એક્સિડન્ટ કરી ફોર વ્હીલ ગાડી એક્સિડન્ટ કરેલું હોવાનું ફરિયાદીએ જણાવેલું છે. ઉના નગરપાલિકા ભવનમાં ધારાસભ્ય કાળુ રાઠોડની અધ્યક્ષતામાં ચીફ ઓફિસર તથા પાણી પુરવઠા વિભાગના સ્ટાફની બેઠક યોજાઈ હતી. ઉનાળાની અતિ ગરમીમાં શહેરના નાગરિકોને પૂરતું પીવાનું પાણી મળે તે સુનિશ્ચિત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. રોડ ખોદકામ દરમિયાન પાણીની લાઇનમાં કોઈ ભંગાણ થાય તો તાત્કાલિક રિપેરિંગ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. ધારાસભ્યએ લોકોની રજૂઆતો સાંભળી તેના તાત્કાલિક નિકાલ માટે પણ અધિકારીઓને આદેશ આપ્યો છે. કોડીનારમાં ટ્રેક્ટર, ટ્રોલી અને કેરી ભરેલા કેરેટની ચોરી કરનાર આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે છાછર ગામમાં દરોડા પાડી આરોપી શિવા નારાયણ સલાડની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ટ્રેક્ટર અને કેરી ભરેલા બોક્સ સહિત કુલ ₹4,95,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉશૈયા ગામે વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવામાં અંદાજે 1 વર્ષીય દીપડાનું બચ્ચું ખાબકતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડીકે મકવાણાની આગેવાની હેઠળ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટીમે કૂવામાં પાંજરું ઉતારી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહા મહેનતે દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. સફળ રેસ્ક્યુ બાદ દીપડાના બચ્ચાને વધુ સારવાર અને દેખરેખ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યું છે. જૂનાગઢના કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિરોધ પક્ષનો વિસ્તાર હોવાથી વિકાસ કાર્યોમાં પક્ષપાત રાખવામાં આવે છે. તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી ઉકેલ લાવી પૂરતું પાણી આપવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. 2 વર્ષથી સતત અમે પાણીની સમસ્યા લઈને આવીએ છીએ. અમારે પાણીની બહુ તકલીફ છે. પીવાના પાણીની અત્યારે 6-7 દિવસો સુધી પાણી નથી આવતું. એના માટે અમે આવ્યા છીએ. હવે બહારથી અમને જે પાણી ટાંકાનું આવે તો એમ કે ટાંકો ભરાયેલો નથી, અથવા તો કે પાઇપ તૂટી ગયો, અથવા એમ કે 10 દિવસ સુધી પાણી અમારે આવતું નથી. અને આજુબાજુની શેરીઓમાં એકાત્રે પાણી આવે છે. અને 2 નંબર વોર્ડમાં અમારે પાણીની ફૂલ સમસ્યા છે. એટલે અમારે રજૂઆત કરવાની ઈ જ છે કે અમારે પાણીની આ સમસ્યા દૂર કરો. સુરતમાં મહાનગરપાલિકાના ક્લાસ 2 અધિકારીને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી ઉધના વિસ્તારમાં પાણીની લાઇનના બિલને મંજૂરી આપવા માટે ₹45,000ની લાંચ માંગતા પકડાયા છે. એસીબીએ પૂર્વાયોજન મુજબ છટકું ગોઠવી આરોપીને પકડી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ અધિકારી અગાઉ 2021માં પણ લાંચ કેસમાં ઝડપાયો હતો. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકાએ નરગીસ નગરમાં કરેલા ડિમોલિશનને લઈને વિવાદ ઉભો થયો છે. ગરીબોના ઘર તોડવાની આ કાર્યવાહી કાયદેસર હતી કે ગેરકાયદેસર તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી. પાલિકા અધિકારીઓ અને રાજકીય નેતાઓએ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે અને દાવો કર્યો છે કે એસએમસીનું કોઈ મશીન સ્થળ પર ગયું જ નહોતું. જોકે મંતવ્ય ન્યૂઝના ખુલાસા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. એક ઓડિયો ક્લિપ અને મશીનના માલિક સાથેની વાતચીતમાં ખુલ્યું છે કે ડિમોલિશન માટે મશીન ભાડે માંગવામાં આવ્યું હતું. આ ખુલાસામાંથી તંત્રની કામગીરી અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
ગઈ શનિવારના રોજ જે જિલ્લાની બ્રિજ પાસે ખાસ કરીને જે નરસિંહનગર છે જ્યાં ડિમોલેશન થયું હતું તે મશીન વાપરવામાં આવ્યું હતું, જે મશીન ભાડે લાવવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરીએ જે મશીન કોન્ટ્રાક્ટર છે એની જોડે વાત થઈ છે આપણી જોડે કોલ રેકોર્ડિંગ છે એ બતાવી રહ્યું છે કે આ મશીન અમે ભાડે આવ્યું હતું. અમને શ્રીરામ કરીને ફોર્મ છે જે મહાનગરપાલિકામાં રજિસ્ટર કોન્ટ્રાક્ટર છે એ ફોન કરીને મંગાવ્યું તો જોઈ શકાય છે એ જ મશીન પર અમે ઉપસ્થિત છે, કેમ કે આ જ મશીન છે જે મજૂરોને ઘર છે જે તોડવામાં આવ્યું હતું, જે ત્યાં રહેતા ઝોપડપટ્ટીમાં લોકોને ઘર તોડવામાં આવ્યું હતું. એ મહાનગરપાલિકા જે કીધું કે અમારું મશીન નથી, તે ખરેખર એમનું મશીન નહોતું, આ કોન્ટ્રાક્ટ પર મંગાવવામાં આવતું હતું. ને જે ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકામાં જે રજિસ્ટર કોન્ટ્રાક્ટર છે એ જ મંગાવ્યો હતો અને જે એનો ભાડું છે આવવા જવાનું 3500 બાકી 2000 કલાકની વાત થઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટર તેજુભાઈ છે, તેજુભાઈ કરીને કોઈ એમ નામ આવી રહ્યું છે, એ જ તેજુભાઈ જે મશીન માલિકને ફોન કરીને એને બોલાવ્યો. અને ખાસ કરીને વાત કરીએ જે આ જે નંબર દેખાય છે આ જ માલિકનો નંબર છે, આ જ માલિક જોડે વાત થઈ છે. એ જ માલિક એ છે કે અમને કોન્ટ્રાક્ટરને ફોન આવ્યો, મશીન જોઈએ છે, ડિમોલેશન કરવાનું છે. કોનું કરવાનું એ કીધું નહીં, પણ ત્યાં મશીન મુકાવીને પછી ત્યાં પોલીસ બંદોબસ્ત જોડે જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જે વિડીયો આવ્યું હતું. ખાસ કરીને વાત કરીએ આ જ જે મશીન છે જે નરસિંહનગરમાં જિલ્લાની બ્રિજ પાસે એ ત્યાં ડિમોલેશન કરવામાં ગઈ હતી. જે મશીનને ચર્ચા ચાલતી હતી કે જે મશીન કોનું હતું, આ જે બધા માણસો કોણા હતા, તે જ આ જ મશીન છે જે ડિમોલેશનમાં આવી હતી ને એ જ ગરીબોને ઘર પર ડિમોલેશન વોલ્ટેજર ચાલુ હતું. વાત કરીએ કે જે સુરત મહાનગરપાલિકા જે કહી રહી હતી કે અમારી મશીન નહોતા, અમારો માણસો નહોતા, પણ ખાસ કરીને વાત કરીએ હાલ તો જે કોન્ટ્રાક્ટરની વાત આવી છે જે કે લોકો કહી રહ્યા છે, જે આ મશીનનો માલિક છે તે કહી રહ્યા છે કે મને તેજુભાઈનો ફોન આવ્યો હતો કે મશીન જોઈએ છે ભાડે ને અમારે આ ડિમોલેશન કરવાનું છે, પણ શું ડિમોલેશન કરવાનું છે એ કીધું નહીં. પણ ત્યાં ગયા પછી એને 6 કલાક ચડ્યા અને ભાડું પણ ચૂકવવામાં આવ્યું છે, એ પણ વાત ચાલી રહ્યા છે. પણ વાત કરીએ જે સુરત મહાનગરપાલિકાને અધિકારીઓ છે આ બાતથી બચી રહ્યા છે, અધિકારીક જે છે એને બયાન આપવામાં બચી રહ્યા છે કે આ મશીન ક્યાંથી આવ્યું હતું, કોણ વાપર્યું હતું ને કેવી રીતે ડિમોલેશન થયું તે પણ હજી એ લોકો કહેતા નથી. ખાસ કરીને જે અધિકારી છે અધિકારી પણ એમાં બોલવાથી ભાગી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતની સચિન જીઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 40 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસ ટીમે ઉબરગામ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી ગુનામાં સીધો સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ તેને કાયદેસરની પ્રક્રિયા હેઠળ જેલ ભેગો કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી છે. સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે સફળ કામગીરી કરીને અમદાવાદમાંથી અપહરણ કરાયેલી મહિલાને સુરક્ષિત રીતે છોડાવી લીધી છે. આ કેસમાં પેરોલ જમ્પ કરનાર અને પોક્સો ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગાર સહિત 2 આંતરરાજ્ય કાર ચોરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુખ્ય આરોપી અને તેના સાગરીતને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની 2 કાર જપ્ત કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનેક રાજ્યોમાં કાર ચોરીના ગુનાઓ આચર્યાનું કબૂલ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અન્ય સંડોવાયેલા સાગરીતોની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉલપાડ ખાતે ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઈ-વ્હીકલ લોકાર્પણ, સાયકલ યાત્રા અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા જ ઉલપાડમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાજ્યમંત્રી મુકેશ પટેલ સુરતથી ઉલપાડ સુધી રેલીમાં જોડાયા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામ યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી સુરત હેઠળ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઉલપાડ તાલુકાના 24 ગામોમાં ઈ-વ્હીકલનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ્ય પંચાયત ઉલપાડ ખાતે યોજાયો હતો. સમગ્ર ઉલપાડને 108 સફાઈનો ઝુંબેશ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે ઉલપાડ તાલુકાના તમામ એનજીઓ સાથે મળીને સમગ્ર ઉલપાડની અંદર સાયકલની ઉપર એક પેડ માટેના વૃક્ષોનું જતન કર્યું, સ્વચ્છ રાખીએ સંદેશ હવામાં રેલી નીકળી હતી. સાથે સાથે
આજે ઓલપાડની અંદર 108 ગામની અંદર આમ તો દરેક ગામોની અંદર સફાઈ થાય છે, પણ વિશેષ ઇન્વેસ્ટ તરીકે ફરી એકવાર આ સફાઈ ઇન્વેસ્ટનો આરંભ કર્યા છે. ઓલપાડ તાલુકાની અંદર લગભગ આજે 34 જેટલી ઈ રિક્ષાઓ પણ આપી છે. સુરતમાં નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ MBBSમાં એડમિશન અને 30 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપવાની લાલચ આપી વિદ્યાર્થીની અને તેના પરિવારની સાથે ઠગાઈ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. સ્કોલરશીપની પ્રક્રિયાના બહાને પરિવારનો વિશ્વાસ જીતી આરોપીએ સોનાના દાગીના ગીરવે મુકાવી રોકડ રકમ હડપી લીધી હતી. બાદમાં વિદ્યાર્થીનીને સ્કોલરશીપ ન મળતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પીડિતાએ આરોપી મહિલા રુચિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડીડીઓ દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. તો ઈંધણ બચાવવાની મહત્વની પહેલ કરવામાં આવી છે. તો જામનગરથી સમાચાર ડીડીઓ દ્વારા પહેલ કરવામાં આવી છે. તો જામનગરના ડીડીઓની ઈંધણ બચત માટે પ્રેરણાદાયી પહેલ. ડીડીઓએ સાયકલ ચલાવી પીએમની અપીલને સમર્થન આપ્યું. અઠવાડિયામાં એક દિવસ સાયકલ ઉપયોગનો અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અધિકારીની ઈંધણ બચત માટેની અનોખી પહેલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. સરકારી વાહન છોડીને ડીડીઓએ સાયકલ અપનાવી છે. જામનગર ખાતેથી આ સમાચાર. જામનગરના ડીડીઓ દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી. હાલમાં અત્યારે જો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, જેમાં પેટ્રોલિયમનો અને એનર્જીનો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, એના દેખતા વડાપ્રધાનશ્રીનો આ સૂચન છે અને આ અપીલ છે. બધા લોકો જેટલો થઈ શકે ઉતના આ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. આ વોલેન્ટરી છે અને એનર્જીમાં બચાવવાનો પ્રયત્ન કરી શકે છે. એના દેખતા ગઈકાલે ગાંધીનગરથી એક વીસી થઈ હતી. એમાં ગવર્નર સાહેબ હતા અને સીએમ સાહેબ અને બધા ઓર અધિકારીઓશ્રી પણ હતા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.